વાત કરીશું આજે બે નવી રિલીઝ થયેલી ફિલ્મોની જેનું નામ છે પપ્પાનો ઇન્સ્યોરન્સ અને સરપ્રાઈઝ. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આ શુક્રવારે જય માતાજી લેટ્સ રોક નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને 16મી તારીખે સરપ્રાઈઝ નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. સરપ્રાઈઝ બહુ જ મજાની મિસ્ટ્રી, હાઇસ્ટ અને રોડ ટ્રીપ, આ ત્રણેય ભેગું લાગી રહ્યું છે. થ્રિલર પણ છે. આ જ ટીમની અગાઉની ફિલ્મ હતી લોચા લાપસી. લોચા લાપસી પણ એક રોડ ટ્રીપ હતી અને મજાની ફિલ્મ હતી. આ ટ્રાયોલોજી છે. સરપ્રાઈઝ એ ટ્રાયોલોજી છે. પહેલી ફિલ્મ હતી બાગડ બિલ્લા, બીજી ફિલ્મ હતી લોચા લાપસી અને ત્રીજી ફિલ્મ છે સરપ્રાઈઝ. સરપ્રાઈઝ એક સરસ હાઇસ્ટ અને થ્રિલર અને રોડ ટ્રીપ છે. દિવસની રોડ ટ્રીપ છે. મસ્ત લોકેશન્સ દેખાઈ રહ્યા છે ટ્રેલરમાં. સરસ સિનેમેટોગ્રાફી છે અને બહુ જ સરસ એડિટિંગ અને ડિરેક્શન લાગી રહ્યું છે. લોચા લાપસી ટીમની આ ફિલ્મ છે. લોચા લાપસી બહુ જ સારી ફિલ્મ હતી, મને બહુ જ ગમે હતી. જોઈએ છે સરપ્રાઈઝ ફિલ્મ કેવી નીકળે છે. આપણને બહુ જ એન્ટરટેન કરે છે કે સરપ્રાઈઝ કરે છે એ ખબર પડશે 16મી મે એટલે કે આવતા શુક્રવારે. અને 23 મે રિલીઝ થઈ રહી છે પપ્પાનો ઇન્સ્યોરન્સ. લીડ કલાકારો છે પરીક્ષિત ટમાલિયા, ટીકુ તલસાણિયા અને બીજા બધા ઘણા. ટ્રેલર, ટીઝર આ બંને મેં જોયું. ટીઝર જ્યારે જોયું હતું ત્યારે મને આ ફિલ્મ એટલી બધી અપીલિંગ નહોતી લાગી. ફિલ્મ ક્યાંક જૂની હોય એવું લાગી રહ્યું હતું. ફિલ્મનું મેકિંગ એવરેજ પ્રકારનું છે એવું લાગી રહ્યું છે. વાર્તા પણ કંઈ ખાસ નવું ઓફર કરે એવું લાગતું નથી. આ મારો મત છે. મને આ ફિલ્મના ટ્રેલર ઉપરથી મને બહુ અપેક્ષાઓ નથી અને મને એવું લાગે છે કે આ એવરેજ પ્રકારની એક ફિલ્મ હશે કે જૂની વાર્તા હશે કદાચ, એવું લાગી રહ્યું છે. મેકિંગ પણ ઠીકઠાક લાગી રહ્યું છે. જોઈએ 23મી મે આ ફિલ્મ રિલીઝ થવાની છે. પપ્પાનો ઇન્સ્યોરન્સ રિલીઝ થયા પછી હું એને ફર્સ્ટ શોમાં જોઈ અને રિવ્યૂ કરીશ, ત્યારે ખબર પડશે કે આ ફિલ્મ કેવી છે. પણ અત્યારે મને આશા છે કે સરપ્રાઈઝ બહુ જ મજા પડશે. મારો ગમતો વિષય છે અને પપ્પાનો ઇન્સ્યોરન્સ ઓકે પ્રકારની વાર્તા છે. મને આવું લાગી રહ્યું છે. મિત્રો, તમે આ બંને ફિલ્મોના ટીઝર, ટ્રેલર જોયા હોય તો તમને આ ફિલ્મો વિશે કેવી અપેક્ષા છે? તમને આ ફિલ્મ કેવી હશે એવું લાગી રહ્યું છે? તમે આ ફિલ્મ જોવા જવાના કે જઈ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.